ભાવનગર શહેરમાં સરદાર સન્માન યાત્રા નારી ચોકડી ખાતે આવી પહોંચી હતી। ત્યાંથી ઉત્સાહભેર સરદાર સમિતિ દ્વારા શહેરની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। સરદાર સન્માન યાત્રા નારી ચોકડીથી પ્રવેશ કર્યા બાદ નીલમબાગ સર્કલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં યોજાયેલી જાહેર સભામાં સરદાર સન્માન યાત્રાને પગલે સન્માન કરાયું હતું। જો કે ત્યારબાદ આ યાત્રા આગળ વધીને નીરુ પટેલ બોર્ડિંગ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। જીતુભાઈ વાઘાણી દ્વારા સરદાર સાહેબનો સત્કાર કરવામાં આવી રહ્યો છે। સાથે ભાવનગર શહેરના મેયર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમનો પણ આ તબક્કે આ યોજનાના સંયોજક ભારત માતા કી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આપણે બધી મહેનત કરી પછી તમે એમ કે તમે આમ એમ મારું કહેવાનો મતલબ ચડી ગયા ને વર્તે હા।